ગોંડલ તાલુકાના વોરાકોટ્ટા ગામે જમીનના હલાણ પ્રશ્ને ખેલાયેલ ખૂની ખેલમાં આરોપીઓ ઝડપાયા। ગોંડલ તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જ એક જ પરિવારના 4 આરોપીઓને વોરાકોટ્ટાની સીમમાંથી ઝડપી પાડ્યા। આરોપીએ જમીનના ઝઘડામાં છરી વડે હુમલો કરીને રાજેશભાઈ સાકરિયાની કરી હતી હત્યા અને પુત્ર અનિલને પહોંચાડી હતી ગંભીર ઈજા। હત્યાના બનાવમાં પોલીસે મૃતકના કાકા ચીનુ જીણાભાઈ સાકરિયા, પત્ની સવિતાબેન, પુત્ર અજય ઉર્ફે ટીટો, પત્ની હેતલ સહિતના 4 વ્યક્તિઓની કરી ધરપકડ। હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપી પૈકીના અજય ઉર્ફે ટીટો સાકરિયા સામે 8 જેટલા ગુન્હા હોવાની પણ વિગતો। રિપોર્ટર આશિષ પાટડિયા, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી અનિલભાઈ રાજેશભાઈ સાકરિયા ફરિયાદ નોંધાવેલી કે તેના પિતાને આ કામના આરોપીઓ અજય ઉર્ફે ટીટો ચીનુભાઈ સાકરિયા, અજયની પત્ની હેતલ, સવિતાબેન વાઇફ ઓફ ચીનુભાઈ સાકરિયા, ચીનુભાઈ ઝીણુભાઈ સાકરિયા, આ બધા જે એને કૌટુંબિક ભાઈઓ થતા હોય અને આ જે જમીન હોય એ ફરિયાદીના દાદાને આરોપીઓએ ખેડી નાખતા જે બાબતે ઠપકો આપવા જતા બનાવ બનેલ છે। અને આના મુખ્ય આરોપી અજય ટીટો ચીનુભાઈ સાકરિયા છરી વડે આ કામના મરણ જનાર રાજેશભાઈ ઉર્ફે રમેશભાઈ નાથાભાઈ સાકરિયાને છરી વડે ઘાતક હુમલો કરી મારી નાખેલા હોય, જેથી આ 4 આરોપીઓને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને અટક કરેલા હોય અને આગળની તપાસ ગોંડલ તાલુકા પીઆઈ પરમાર ચલાવી રહ્યા છે।